religion is science, and science is a religion. આ સમાજમાં શક્ય બન્યું નહીં. બે ભાગ પાડી દીધા આપણે, ધર્મ અને વિજ્ઞાન. ધર્મવાળાએ વિજ્ઞાનને બિલકુલ વખોડી કાઢ્યું કે અમારા ધર્મમાં વિજ્ઞાનની જરૂર નથી. અને સાયન્સ જેને કહીએ છીએ એને ધર્મને વખોડી કાઢ્યું કે ધર્મ જેવી વસ્તુ વિજ્ઞાનમાં છે નહીં. વિજ્ઞાને એમ કીધું કે જે અમે જોઈએ છીએ એ જ અમે અનુભવીએ છીએ, એ સિવાયની વાત અમે માનવા તૈયાર નથી. અમે જોઈએ છીએ લોખંડ, અમે જોઈએ છીએ પથ્થર, અમે જોઈએ છીએ આકાશ, વાદળ, સૂર્ય, ચંદ્ર, સમુદ્ર, નદી, પર્વત. અમે જે જોઈએ છે એને અમે માનીએ છીએ. સાયન્સ નીડ એવિડન્સ, પુરાવો જોઈએ તો જ અમે માનીશું. જે નજર સામે નથી એ નહીં માનીએ. ધર્મ એવું કહે છે કે જે માનવા જેવી વસ્તુ છે એ અદ્રશ્ય છે, એ દેખાશે નહીં પણ છે. એ અનુભૂતિ છે, અનુભવાય છે, માટે છે. હવે ધર્મ કહે છે કે એનો પુરાવો ન હોય, એ છે એ સ્વીકારી લેવાનું. આ બે જણની વચ્ચે આ મુદ્દો પડ્યો ને એટલે ના તો સાયન્સ ધર્મને સ્વીકારે છે કે ના તો ધર્મ વિજ્ઞાનની વાતોથી સંમત થાય છે. પણ ખરેખર ધર્મનું પણ એક વિજ્ઞાન છે અને વિજ્ઞાનનો પણ એક ધર્મ છે. જે પરંપરાઓ, જે સિસ્ટમ્સ માંથી વિજ્ઞાન પસાર થાય છે, નિયમો, ધારણા, પ્રયોગો, તારણો ને પરિણામો, એ વિજ્ઞાનનું ધર્મ જ છે. એવી રીતે ધર્મ પણ તારણાઓ, તારણો, ધારણાઓ, પ્રયોગો અને પરિણામો ઉપર જ આધારિત છે. સત્ય દેખાતું નથી, અનુભવાય છે. એવી રીતે ઈશ્વર દેખાતું નથી, અનુભવાય છે. ઈશ્વર એ સત્ય છે, પણ એને પ્રયોગશાળાની કાચની નળીઓમાં લાવીએ એવી રીતે ન લાવી શકાય. એને આપણા શરીરની નસે નસમાં ઓળખી શકાય. એટલે પશ્ચિમ જે સાયન્સ ની પાછળ પડી ગયું કે જે દેખાય એ માનીએ, એટલે જે દેખાઈ શકે બધું એ શોધવા માંડ્યું અને બધી શોધ ત્યાં થઈ. માટે પશ્ચિમનો જબરજસ્ત વિકાસ થયો, કારણ કે જે દેખાય છે એ શોધવું છે, જે નથી દેખાતું એની પાછળ પડવું નથી. ને લોકોએ એ જ કામ કર્યું. ને આઈન્સ્ટાઈને પણ એવું કહ્યું હતું કે મેં આટલું બધું કામ કર્યું, બધી વાત સાચી છે, પણ મને ક્યાંય ઈશ્વર દેખાયો નથી. પણ હું એક વાત ચોક્કસ માનું છું કે આ બ્રહ્માંડ, આ પૃથ્વી, આ જે રીતે ચાલી રહી છે એ ગજબનાક છે.
એટલે કોઈક એવું શ્રેષ્ઠ તત્વ છે કે જે બ્રહ્માંડને ચલાવી રહ્યું છે. કદાચ એને તમે ઈશ્વર કહેતા હોય, પણ હું એક લાજવાબ તત્વ છે એને માનું છું, એવું એને કહ્યું. હવે પૂર્વનો વૈજ્ઞાનિક બુદ્ધ, અને એણે ધર્મ ના તારણો, સિદ્ધાંતો આપ્યા અને એની પદ્ધતિઓ આપી, વૈજ્ઞાનિક જેમ આપે એ રીતે કે આમ થાય તો આમ જીવનમાં થશે. ચોક્કસ નિયમો બી આપ્યા. જેમ બુદ્ધે એક નિયમ આપ્યો કે માનવી દુઃખી જ થાય, દુઃખના કારણો છે અને દુઃખ નિવારવાના ઉપાય પણ છે, અને એ ઉપાયો જો અમલમાં આવે તો દુઃખ દૂર પણ થઈ શકે. તો એક ગજબનો સિદ્ધાંત જિંદગી માટે જરૂરી હતો એ આપ્યો. કે તમે સુખી તો જ થઈ શકો કે તમે દુઃખ સ્વીકારો. કેમ કે આપણે જ માનવજાત માટે જ દુઃખના કારણો છે. જેમ કે જન્મ એ દુઃખનું કારણ છે, યુવાની દુઃખનું કારણ છે, વૃદ્ધત્વ દુઃખનું કારણ છે, બીમારી દુઃખનું કારણ છે, અને મૃત્યુ પણ દુઃખ છે. તો આ બધી અવસ્થાઓ દુઃખ જ છે, આમાં ક્યાંય સુખ નથી. અને જો આપણને સુખ દેખાતું હોય તો એ પણ દુઃખ છે. એના ઉપાયો છે, હા, એના ઉપાય બતાવ્યા એમણે. તો બુદ્ધ બિલકુલ વૈજ્ઞાનિક પ્રથાથી, અને એમણે પશ્ચિમના લોકોએ જે કહ્યું એ જ એવી બાબત કહી. પશ્ચિમના લોકોએ કીધું ઈશ્વર જેવું કોઈ તત્વ છે નહીં. બુદ્ધે પણ એ જ કહ્યું ઈશ્વર નામનું કોઈ તત્વ છે નહીં. પણ પશ્ચિમથી જુદા પડ્યા થોડીક રીતે, કે ઈશ્વર નામનું કોઈ તત્વ છે નહીં, પણ તમે જ ઈશ્વર છો. એટલે માનવી જ ઈશ્વર છે, માનવી સિવાય કોઈ ઈશ્વર છે નહીં. અને માનવી બધું જ કરી શકે. માનવી સ્વયં ઈશ્વર છે, માનવી બધું કરી શકે. પશ્ચિમે પણ આ જ કહ્યું કે ઈશ્વર નથી. બુદ્ધે પણ કહ્યું, પણ બુદ્ધે થોડા આગળ વધીને કહ્યું કે માનવી જ ઈશ્વર છે. કારણ કે આત્મા નામનું તત્વ પરમાત્મામાંથી છૂટું પડ્યું. હવે જો તમે પરમાત્મા એટલે પરમ તત્વ કહેતા હોય તો એમાંથી છૂટું પડેલું નાનકડું તત્વ આત્મા એ આપણી અંદર છે. ત્યાં સુધી આપણે જીવીએ છીએ. એનો મતલબ પરમાત્માનું તત્વ આપણામાં છે, તો આપણે જ આત્મા થયા, આપણે જ પરમાત્મા થયા કે ના થયા. તો ધર્મમાં વિજ્ઞાન બુદ્ધિ દાખલ કર્યું, અને એ જ્યાં સુધી આપણે સ્વીકારીશું ત્યાં સુધી ધર્મ વિજ્ઞાન છે. અને નહીં સ્વીકારીએ તો ધર્મ અશ્રદ્ધા છે, અંધશ્રદ્ધા છે, ક્રિયાકાંડ છે. તો એનું વૈજ્ઞાનિક રીતે વિકાસ નહીં થાય. અને વિજ્ઞાને એ સ્વીકારવું પડશે કે કોઈ એવું તત્વ છે, ભલે મહેનત આપણે કરીએ, ઈશ્વર છે કે નહીં, પણ એવું કંઈક તત્વ છે જે આકાશ, પાતાળ, ઊંડાણ, ધરતી બધું જ ચલાવે છે. આ વિજ્ઞાને પણ સ્વીકારવું પડશે. બંને એકબીજા વગર અધૂરા છે. માટે વિજ્ઞાન પણ ધર્મનો અંશ છે, અને ધર્મ પણ વિજ્ઞાન મુજબ ચાલવું જોઈએ.